જય માતાજી, અન્નપૂર્ણા રસોઈઘરમાં આપણું સ્વાગત છે। આજે આપણે બનાવશું સકરિયાનો શીરો। એના માટે આપણે વસ્તુ લીધી છે। આ બે મોટા મીડિયમ સાઇઝના ગાજર લીધા સકરિયા આપણે। આ 300-350 ગ્રામ જેવું દૂધ છે। આ ઇલાયચીનો પાવડર છે। આ ગરમ કરીને ઘી લીધું છે આપણે। આ 100 ગ્રામ ખાંડ છે। આ કાજુ છે મોરેલા, ને આ આખા લીધા છે બદામ। જેવું ગળ્યું ખાતા હોય એ પ્રમાણે લેવાય, કારણ કે સકરિયા તો ગળ્યા જ હોય એટલે આપણે ખાંડ થોડી લીધી છે। 250 ગ્રામ જેવા સકરિયા છે તો 100 ગ્રામ ખાંડ લીધી છે આપણે। બાફીને લેવે તો બાફીને લેવે, પણ આપણે બાફીને નહીં, છીણીને લેશું એટલે સ્વાદમાં સારા થાય। એટલે બાફવામાં સ્વાદ નીકળી જાય અડધો નોન, એના કરતાં સારા થાય। આ રીતે 2 ગાજર આપણે છોલી લેવાના ચાખેનું। હવે આપણે છોલાઈ ગયા છે, ગાજરને છીણી લઈશું આપણે। આવી રીતે છીણી લેવાના। આ બીજું છીણી લઈશું આપણે। 250 ગ્રામ ગાજર છે આપણા, 300-350 ગ્રામ દૂધ છે, ખાંડ બધું કરીને 500 ગ્રામ જેવો શીરો થાય। અને જે ફરાળમાં આપણે કર્યો હોય તો 4 થી 5 જણા ખાઈ લઈએ। હવે આપણે ગેસ ચાલુ કરતો, આપણે આમાં બનાવશું। આપણે આ ઘી નાખશું। આપણે વધારે નથી લીધું, ચમચી 1 જ લીધું છે। તો તમારે વધારે ખાવું હોય તો વધારે નાખી શકો। આપણે આ કોપરું નાખી દઈશું। કોપરું ધોઈને લીધું છે એટલે છીણીને ના ધોવો તો ચાલે। આ સકરિયા આપણે ધોઈને લીધા છે એટલે છીણીને આપણે સીધા ડાયરેક્ટ શેકી નાખવા। ગેસ ધીમો રાખ્યો છે। આપણા સકરિયું શેકાઈ ગયું છે તો આપણે દૂધ નાખી દઈશું પહેલાં। હવે આપણે ગેસ હાઈ કરી દઈશું। આને આપણે 10 થી 15 મિનિટ આવી રીતના શેકવાનું, દૂધ બરે ત્યાં સુધી આપણે। આવી રીતના દૂધમાં આપણે સકરિયાને બાફી લેવાના, શેકીને પછી આપણે દૂધ નાખી દેવાનું। આમાં એક રસ થઈ જાય। જેવો આપણે શીરો કરીશ સોજીનો ઘઉંનો, એવી રીતે એક રસ થઈ જાય। આખો નહીં રહે ને કાંઈ દેખાશે નહીં સકરિયાનો છે। હવે આપણે ખાંડ નાખી દઈશું। થઈ ગયો ને, આપણે ગાજર કાંઈ દેખાતા નથી, ગાજરનો શીરો એવું લાગે નહીં। હવે આને આપણે 2-5 મિનિટ પાછો હજી ખાંડ ઓગળે ત્યાં સુધી રહેવા દઈશું। ગેસ ફાસ્ટ કરી દઈશું।
હવે આપણા ઇલાયચીનો પાવડર છે એ નાખી દઈશું. ઇલાયચીના પાવડરથી ગમે તે શીરો કરો, ઇલાયચીના પાવડર સારું લાગે. અને આ કાજુ અને બદામના ટુકડા છે એ નાખી દઈશું. હવે આપણે સક્કરિયાનો શીરો તૈયાર છે તો આપણે ગેસ કાઢી નાખશું અને નીચે ઉતારી લઈશું. હવે આપણે આ શીરો તૈયાર છે તો આપણે સોલ કરશું. એક રસ થઈ ગયો છે, આમાં ખબર ના પડે કે ઘઉંનો, સોજીનો કે સક્કરિયાનો. આ ફરાળમાં મસ્ત ખવાય. હવે આપણે આમાં સોલ કરશું. હવે આપણે ઉપર કાજુ નાખીશું, બદામ નાખશું. તો હવે આપણે તૈયાર છે સક્કરિયાનો શીરો. તો લાઈક કરજો, શેર કરજો અને બે લાઇકન દબાવવાનું ના ભૂલતા. તો પ્રેસ કરીને કહેજો કે તમને કેવો લાગ્યો. જય માતાજી.